વડીલોને પૂછો કેવી તાણીમાં પીણે. હા એ ગામડામાં જાન ગઈ હોય ખુરીશું કેવું ભાઈ ડબ્બા ઊંધા નાખ્યા હોય એની માથે રજાયું નાખી હોય, સામે 2 ડબ્બા ઊંધા નાખે એની માથે હિંડોળાની ખાટ મૂકી હોય, એમાં બેનું એ ભરત ગોઠવી દીધા હોય, મોતીના રમકડા મૂકી દીધા હોય, ખીલિયા તલવાર મૂકી દીધી હોય, વરરાજા વળે આમ બેઠો હોય, વરરાજાને ન્યાલી કીધું હોય તારે મોઢે ભાર હોય, તારે બહુ બોલવાનું નહીં, આડું બહુ જોવાનું નહીં, એટલે આમ બેઠો હોય. હા આપણે કઈ માવા ખાવા બરાબર ને બાપા? આમાં કાંઈ ભૂલ હોય તો મને કહેજો. જે બધા હાથ પાછો તે પાછો આમ સુધરેલો છે એવું સાબિત કરવા હાટું ચકલીનો ચજ બોલે. માવો ખાવો નહીં, ચકેલી ચોપારીના ટુકડા છે, ચોળા છે ચોળા, પેપ્સી ચોચીઓ ચોચીઓ. ગામડામાં જાણ જેને કરીને ખબર હોય એ આવી રીતે ઉતારો દેવાઈ ગયો હોય ત્યારે સાહેબ સંડાસ બાથરૂમ નહોતા, ડબલા લઈને બહાર જવાનું. તાળીઓના ગગડાટથી વધાવો મોદી સાહેબને સાહેબ કે ઘરે ઘરે આ શૌચાલય બનાવ્યા છે. મોટી વાત, ગામ સ્વચ્છ. ત્યારે તો ડબલા જે ઉતારો જેને આપ્યો હોય ને એ 10 ડબલા વેસાતા લઈ આવ્યો હોય, એ વળી રીત છે લાકડા આમ ગોઠવા હોય, વરરાજાએ વાનો ખાઈ ખાઈને આવ્યો હોય, એને પેટમાં ગડબડ હોય, પાછું બોલવાની ના પાડી હોય, મોઢે ભાર હોય, તારે નહીં બોલવાનું, તે બધાયમાં ન બોલે, એલા બોલવા જેવું હોય ને બોલાય. અને પાછું બહાર ઢોલી ભાઈઓ બેઠા હોય, એ ઢોલીને કીધું એક વરરાજા બહાર નીકળે એટલે માંડવા સુધી વગડતા વગડતા આવવાનું છે, એટલે એ ઢોલી ભાઈઓ ત્યાં માંડવાની બહાર આમ બેઠા હોય, વાટ જ બેઠા હોય. હા, ઢોલની માથે કારક કારક આમ ધણ ધણ કર્યા કરતા હોય, આખી શોભા હતી યાર. હા, એમાં વળી અણવરના કોણી મારે વરરાજો, એટલે અણવર કે શું છે ડબલો જમાનો તો જો અણવર ડબલું ભરે, એ અણવર વળી ડબલું લઈને આગળ આવે, વરરાજો વળી કાખમાં તલવાર નાખીને ખડીંગ ખડીંગ આજો જતો હોય, જા પાછો ડેલે પોગે તો મોર ઢોલી થાય ધબુક ધબુક, એલા ન્યા માંડવે નથી થતો. ઘડીક તો રેઢો મૂક્યા ને સેલ્ફી કરો છો.